હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે બનાવશું સબ સેન્ડવીચ. બહાર બહુ એક્સપેન્સિવ મળતી હોય છે. આપણે ઓછા ખર્ચામાં અને એકદમ ફ્રેશ વસ્તુ વાપરી અને એનાથી પણ ટેસ્ટી આજે આપણે બનાવશું સબ સેન્ડવીચ. સબ સેન્ડવીચમાં 3 ટાઈપના માયોનીઝ વપરાતા હોય છે. તે આપણે એકદમ ફ્રેશ ઘરે જ બનાવશું. પહેલાં બનાવશું મિન્ટ માયોનીઝ. મિક્સર જારમાં ફ્રેશ પુદીનાના પાન વોશ કરી અને અડધો કપ એડ કરી દીધા છે. 8 લસણની કળી એડ કરી છે અને 1 સ્પૂન લીલા મરચાં ક્રશ કરેલા એડ કર્યા છે અને 1 સ્પૂન આદુની પેસ્ટ એડ કરી છે. 1 સ્પૂન ચાટ મસાલો, 1 સ્પૂન સોલ્ટ એડ કરશું અને હવે આપણે અડધો કપ તેમાં માયોનીઝ એડ કરી અને મિક્સર જારમાં આપણે એને બ્લેન્ડ કરી લઈશું. આ ટેસ્ટી મિન્ટ માયોનીઝ રેડી. હવે બનાવશું ચિપોટલે માયોનીઝ. ચિપોટલે માયોનીઝ બનાવવા માટે પહેલાં આપણે જે માયોનીઝ લેશું અડધો કપ. માયોનીઝમાં 1 સ્પૂન ક્રશ કરેલું લસણ એડ કરશું અને 1 સ્પૂન ચાટ મસાલો એડ કરશું, 1 સ્પૂન ઓરેગાનો એડ કરશું, હાફ ટીસ્પૂન મરી પાવડર એડ કરશું, 1 સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરશું અને 1.5 સ્પૂન કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરશું. 3 સ્પૂન રેડ ચીલી સોસ એડ કરશું. હાફ સ્પૂન ખાંડ અને હાફ ટીસ્પૂન સોલ્ટ એડ કરશું અને 3 સ્પૂન ટમેટો કેચઅપ એડ કરશું. આ બધી વસ્તુને મિક્સર જારમાં બ્લેન્ડ કરી અને એકદમ સ્મૂથ બનાવી લેશું. આ બધું મિક્સર જારમાં ક્રશ કરી અને એકદમ સ્મૂથ બનાવી લેશું. ટેસ્ટી સ્પાઈસી આ ચિપોટલે માયોનીઝ રેડી. બહાર મળે તેનાથી ટેસ્ટી અને ઓછા ખર્ચામાં અને એકદમ ફ્રેશ સબ સેન્ડવીચની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે સબ સેન્ડવીચનું સ્ટફિંગ બનાવી લેશું. સ્ટફિંગ બનાવવા માટે સૌપ્રથમ ગેસ શરૂ કરી તેના ઉપર કઢાઈ મૂકી અને તેમાં 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરશું. તેલ ગરમ થઈ જાય તેમાં 1 સ્પૂન ક્રશ કરેલું લસણ એડ કરશું, 1 સ્પૂન ક્રશ કરેલું આદુ એડ કરશું, 1 સ્પૂન ક્રશ કરેલા લીલા મરચાં એડ કરશું. લસણ, આદુ અને મરચાં સતળાઈ જાય તેમાં એક જ સરખા કાંદાના પીસ કરેલા છે તે હાફ કપ છે તે એડ કરશું અને તેને પણ સાતળશું. હાફ ત્રણેય કલરના કેપ્સિકમ ગ્રીન, રેડ, યલો આપણે એડ કરશું. આ બધા શાકભાજી ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે તેને સાતળશું અને શાકભાજી એકદમ ક્રન્ચી રહેવા જોઈએ. સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરશું. હાફ કપ બોઇલ સ્વીટ કોર્ન એડ કરશું. હાફ સ્પૂન ચાટ મસાલો, હાફ ટીસ્પૂન મરી પાવડર, 1 સ્પૂન ઓરેગાનો એડ કરશું. 1 સ્પૂન ચીલી ફ્લેક્સ, 1 સ્પૂન શેઝવાન ચટણી એડ કરશું. 2 સ્પૂન રેડ ચીલી સોસ, 2 સ્પૂન ટમેટો કેચઅપ એડ કરશું. શાકભાજી જે સાઈઝના કટ કરેલા છે તે સાઈઝના આપણે 200 ગ્રામ પનીરના પીસ કટ કરીને અને તૈયાર રાખ્યા હતા તે એડ કરશું. પનીરને વેજીટેબલમાં 5 સેકન્ડ હાઈ ફ્લેમ ઉપર સાતળી લેશું અને આ આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. સબ સેન્ડવીચમાં આ રીતનું આપણે પાવ લેવાનું છે અને હવે તેને આપણે વચ્ચેથી કટ કરી લેશું. સબ સેન્ડવીચમાં લેટસ કોબી વપરાતી હોય છે, બધી જગ્યાએ અવેલેબલ નથી હોતી. આ નોર્મલ જે રેગ્યુલર કોબી આવતી હોય તેની આપણે આ પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લીધી છે તે તેમાં આપણે મૂકશું અને કેપ્સિકમના પણ સ્લાઇસ કરી લીધી છે તે તેમાં મૂકશું. કાંદાની પણ સ્લાઇસ કરી લીધી છે તે પણ તેમાં મૂકશું. હવે જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે તે તેના ઉપર મૂકશું. તેના ઉપર જેલપીનો મૂકશું અને આ જેલપીનો ઘરે જ બનાવેલો છે. તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો, તેની રેસીપી પણ તમને મળી જશે.
તેના ઉપર ઓલિવ મૂકશું અને તેના ઉપર કાકડીની જે પતલી પતલી સ્લાઈસ કરી છે તે મૂકશું. તેના ઉપર ટમેટાની સ્લાઈસ મૂકીશું. હવે વ્હાઈટ માયોનીઝ સ્પ્રેડ કરશું. તેના ઉપર મિન્ટ્સ માયોનીઝ અને ચિપોટલે માયોનીઝ સ્પ્રેડ કરશું. ટેસ્ટી, સ્પાઈસી અને વેજીટેબલ પનીરથી ભરપૂર આ આપણી સબ સેન્ડવિચ તૈયાર. આ સબ સેન્ડવિચની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.